તો ચાલો મિત્રો, મસાલા ભાખરી, દહીં, ચા અને ભેગું મરચું. ઓર મજા આવે. એમાં મસાલા ભાખરી છે ને એક નંબર બની છે. તમે પણ ટ્રાય કરજો. જાઓ, મસ્ત એમ. તમે પણ એકવાર ખાઓ ને એટલે એમ થાય ના. પછી નાખવાની ટ્રીક ને આ એ બધું તમારી ઉપર છે. તો ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. જો આજે આપણે બનાવી છે મસાલા ભાખરી. મસાલા ભાખરી બનાવવા માટે જો ધાણા છે, ટમેટું છે, ડુંગળી છે, મરચું છે, લસણ છે અને થોડુંક આદું છે. આ બધું લઈ લીધું. હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરવાનું છે. અને આ લઈ લીધો છે ભાખરીનો લોટ. આમાં થોડુંક નિમક નાખી દીધું છે. અને હવે થોડુંક તેલ એડ કરવાનું મૂળ માટે. તો પહેલાં છે ને આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરી લઈએ. ત્યાં સુધી વિડીયોમાં આની અંદર છે ને આપણે સાદા મસાલા નાખવાના છે. તો એ મસાલા હું નાખી દઉં એટલે મિક્સ થઈ જાય. જો થોડી હળદર નાખવાની, અડધી ચમચી હિંગ નાખવાની અને અડધી ચમચી ગરમ મસાલો નાખવાનો. આટલું બધું નાખી દેવાનું. પછી મરચું તમારે આમાં નાખ્યું હોય તો લાલ મરચું નાખવું હોય તો નાખવાનું, અને ન નાખવાનું હોય તો ફિક્કર નાખવાનું. પણ મારે તો તીખું ખાવું છે એટલે થોડું નાખી દઉં છું. બરાબર. તો હવે એને આપણે ગ્રાઇન્ડર કરી લઈએ. તો હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે લોટમાં એડ કરવાનો છે. જો આપણે લોટમાં એડ કરી દીધો એટલે આ રીતે છે ને મસાલા ભાખરી બનાવી અને તમારે ખાવાની. કેવી બને વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આ ભાખરી કેવી બની એમ. બરાબર. હવે આમાં આપણે છે ને થોડુંક તેલ નાખવાનું છે. જે મૂળ માટે નાખીએ ને જો આ થોડું તેલ મૂળ માટે, ભાખરી સારી બને. હવે એને આપણે મિક્સ કરી લેવાનું. લોટ જેવી રીતે બાંધીએ ને એ રીતે જ બાંધવાનો. આવી રીતે મસાલો નાખીને. એટલે આ છે ને મસાલા ભાખરી. આવી તમે ક્યારેય નહીં બનાવ્યું હોય, ક્યારેક એકાદ વખત બનાવજો. અને આ ચા સાથે પછી ટિફિનમાં તમારે ક્યાંય પણ લઈ જવું હોય તો લઈ જઈ શકો. ટિફિનમાં ભરી શકો, બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો. તમને સારું લાગે ને આ તમે આ ખાઈ શકો એમ. તો આ રીતે પહેલાં આપણે લોટ બાંધી લીધો થોડોક. તો હવે આપણે જો આ લોટી ગરમ થવા મૂકી દીધી છે અને આ આપણે લુવા પણ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે ભાખરી વણવાની છે. ભાખરી વણીને હું તમને બતાવું. આ રીતને ભાખરી વણી લેવાની. આને કહેવાય મસાલા ભાખરી. તમે પણ ટ્રાય કરજો. આમાં નહીં તેલ નાખવાનું, કે આ મૂળ માટે નાખ્યું હોય જ. બાકી શેકવામાં કે ક્યાંય કાંઈ નહીં નાખવાનું. આમને આપણે જે રોટલી શેકીએ ને એ રીતના આને શેકી લેવાની. આપણી ભાખરી તૈયાર. આ રીતના ભાખરી બનાવી લેવાની. આ ભાખરી બનાવી અને પછી આમાં લોટીમાં નાખી દેવાની. આ લોટી છે ને આપણે થોડીક તપતા વાર લાગશે, એટલામાં તો આપણે બીજી ભાખરી તૈયાર કરી લઈએ. આવી રીતના આમાં તમારે મસાલા જેટલા એડ કરવા એટલા કરી શકો. બટેટું છે, ગાજર છે, પછી તમને અનુકૂળ આવે તો કોઈ એવું મસાલા હે ગરમ પણ
એવું બહુ ગરમ મસાલાવાળું તો આપણે ન ઓલું કરી શકીએ, એટલે આ રીતે અને મસાલા ભાખરી બનાવી નાખવાની. જો આ રીતે મસાલા ભાખરી. ગેસની ફ્લેમ આપણે, આ તો ઇલેક્ટ્રિક છે, ગેસ હોય તો ગેસમાંથી હાલે, અમારે તો લાઇટ ઉપર હાલે છે. અને સળવામાં પણ ઈજી, બરે નહીં, વ્યવસ્થિત રીતે થાય. અને આ રીતે ભાખરી બનાવવાની. જો છે ને, તો વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો. આ રીતે આપણી ભાખરી બને છે. આને કહેવાય મસાલા ભાખરી, સમજ્યા? અને શેકાવામાં જો વ્યવસ્થિત રીતે શેકાય. આમાં તમારે છે ને તેલ નાખીને શેકવી હોય તો પણ શેકી શકો, પણ આપણે તેલ નથી નાખવાનું, એમને શેકવાની છે કોરી. એટલે આપણે તેલ કીટકટ દીધું છે, પણ તમારે તેલ નાખીને શેકવી હોય ને તો આની ઉપર આમ તેલ નાખીને શેકી શકો, પણ આપણે એવી રીતના શેકવાની નથી. આપણે કાચી આમને શેકવાની એ લોઢી ઉપર. કેમ કે તેલ જેમ બને એમ ઓછું ખાય તો સારું જ એમ. કેમ કે અત્યારના તેલે પાછા એવા આવે છે મિક્સ. તમને તો બધાને ખ્યાલ છે કે તેલ અત્યારે કેવા મિક્સ આવે છે. એટલે આમાં છે ને આ રીતે મસાલા ભાખરી બનાવવાની. પછી આમાં તો જેટલું એડ કરવું એટલું તમે કરી શકો, પણ આપણે જાજુ કંઈ એડ કર્યું નથી. જો આપણે ભાખરી માંડી શેકાવા કમ્પ્લેટ. તો આ હતી આપણી મસાલા ભાખરી. જો ભાખરી મસાલા ભાખરી તૈયાર પાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને તમે પણ આ રીતે ક્યારેક બનાવજો. અને મસાલા ભાખરી કેવી લાગે અને કેની સાથે ખવાય, કેવી મજા આવે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો આમ જોતા રહેજો અને લાઈક શેર કરતા રહેજો. આમાં તમારે તેલ એડ કરવું હોય તો કરી શકો, પણ મને તો એ નથી ભાવતું એટલે મેં તેલ એડ નથી કર્યું, ખાલી એમને શેકવાનું ચાલુ કર્યું છે. અને તેલ નાખો તો એ પરાઠા જેવું થઈ જાય છે, પણ એ પરાઠા જેવું આપણે નહોતું બનાવવું. આપણે તો સાદી મસાલા ભાખરી બનાવવાની હતી. એટલે આપણે મસાલા ભાખરી બની એને તૈયાર થઈ ગઈ. જો આ છેલ્લી એક છે એ પકવી લઉં એટલે આપણી ભાખરી તૈયાર. પછી આ તમારે જેની સાથે ખાવી એની સાથે હું તમને વિડીયોમાં બનાવતો જાઉં, બતાવતો જાઉં આગળ. તો મિત્રો જો આ છે ને આપણે મસાલા ભાખરી, જો આ ચા, આ દહીં અને આ મસાલા ભાખરી. તો આવી જાઓ જમવા. અને આમાં ચા, દહીં, મરચું અને ભાખરી. આ મસાલા ભાખરી જે આજે બનાવી ને, આ એ મસાલા ભાખરી. જો તમે હે ને શાકમાં ખાઈ શકો, દહીંમાં, શામાં, કોઈ ચટણી હોય તો ચટણી સાથે, ગમે એની સાથે તમે આ ખાઈ શકો એમ. અને ખાવાની પણ એકદમ ઓર મજા આવે છે. એક નંબર છે મસાલા ભાખરી. તમે પણ આ ટ્રાય કરજો. અને અમારો વિડીયો કેવો લાગ્યો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.